શુભ કર્મોનું ફળ સુખ અને પાપ કર્મોનું ફળ દુઃખ ભોગવવા માટે દેહ ધારણ કરવો જ પડે છે. દેહ એ તો ફળ ભોગવવા માટેનું સાધન છે. દેહ ધારણ કરે તો જ ફળ ભોગવી શકાય. એટલે શુભ કે અશુભ કર્મોના ફળ ભોગવવા દેહ ધારણ કરવો જ પડે અને એટલે જ જન્મ મરણના ચક્કરમાં આવવું જ પડે. જ્યાં સુધી જન્મ મરણના ચક્કર રહે છે ત્યાં સુધી મોક્ષ મળ્યો ગણાય નહીં. દેહ જ ધારણ ન કરવો પડે તેવી પરિસ્થિતિનું જ નામ છે મોક્ષ. જ્યાં સુધી શુભ કે અશુભ કર્મોના ઢગલા સંચિત કર્મમાં જમા થયેલા છે અને તે પૂરેપૂરા ભોગવી ન લેવાય ત્યાં સુધી આ સંસાર ચક્ર ચાલ્યા જ કરે. દેહ ધારણ કરવો પડે એ જ બંધન કહેવાય. શુભ કર્મના ફળ સ્વરૂપે સુખ ભોગવવા દેહ ધારણ કરવો પડે તે સોનાની બેડી અને અશુભ કર્મના ફળ સ્વરૂપે દુઃખ ભોગવવા દેહ ધારણ કરવો પડે તે લોખંડની બેડી. પરંતુ બંને રીતે શુભ અને અશુભ બંને પ્રકારના કર્મના ફળ ભોગવવા માટે જીવને દેહ તો ધારણ કરવાની ફરજ પડે જ છે. અને તે જ રીતે બંને શુભ કે અશુભ કર્મ એટલે કે કર્મ માત્ર જીવને બંધન કરતા છે. તે જ જીવને બંધન જન્મ મરણની બેડી પહેરાવી દે છે. પછી તે બેડી સોલાની હોય કે લોખંડની હોય, પરંતુ આખરે બંધન તો રહે જ. સુપાત્રે દાન કરો તો તેનાય ફળરૂપે સુખ ભોગવવા દેહ ધારણ કરવો પડે. સુપાત્ર દાનાત ચ ભવેત ધનાઢ્ય ધન પ્રભાવેણ કરોતિ પુણ્યમ પુણ્ય પ્રભાવાત સુરલોકવાસી પુનર્ધનાઢ્ય પુનરેવ ભોગી. અને સુપાત્રે દાન કરો તો તેના ફળરૂપે દુઃખ ભોગવવા દેહ ધારણ કરવો પડે. કુપાત્ર દાનાથ ચ ભવેદ દરિદ્રો દારિદ્ર્ય દોષેણ કરોતિ પાપમ પાપ પ્રભાવાત નરકમ પ્રયાતિ પુનર્દરિદ્ર પુનરેવ પાપી. અને બંને પ્રકારે અવળી અગર સવળી ઘંટી સંસાર ચક્રની ફર્યા જ કરે છે અને તેમાં જીવ માત્ર પીલાયા જ કરે છે. મોક્ષ મળતો નથી, કારણ કે નવા નવા ક્રિયમાણ કર્મ તે સતત કરતો જ રહે છે. તેમાંથી જે તાત્કાલિક ફળ આપતા નથી તેવા કર્મો સંચિત કર્મોમાં જમા થતા જ જાય છે. જેના અનેક હિમાલય ભરાય તેટલા જબરજસ્ત ઢગલા થયેલા છે. તેમાંથી પ્રારબ્ધ બનતા જાય તેટલા જ ફળ પ્રારબ્ધ ભોગવવાને અનુરૂપ શરીર જીવ ધારણ કરતો રહે અને તે જીવનકાળ દરમિયાન પાછા બીજા અનેક જન્મો લેવા પડે તેટલા નવા ક્રિયમાણ કર્મો પણ ઊભા કરતો જાય. આ રીતે આ સંસાર ચક્રનું વિષ ચક્ર અનાદિકાળથી ચાલતું આવે છે. તે અનંતકાળ સુધી ચાલતું જ રહેવાનું. મહર્ષિ પતંજલિ કહે છે કે સતી મૂલે તદ વિપાકઃ જાતિઃ આયુઃ ભોગાઃ. જ્યાં સુધી કર્મરૂપી મૂળ છે ત્યાં સુધી શરીરરૂપી વૃક્ષ ઉગવાનું અને તેમાં જાતિ, આયુષ્ય અને ભોગરૂપી ફળ લાગવાના. કર્મમાં બાદબાકી નથી. ઘણા માણસો એમ સમજે છે કે કદાચ 3 મણ પાપ કર્મ કરીશું તો ત્યાર પછી તેની સામે 5 મણ પુણ્ય કર્મ કરી નાખીશું. એટલે 5 મણ પુણ્યમાંથી 3 મણ પાપ બાદ કરતા માત્ર 2 મણ પુણ્ય જ ભોગવવાનું રહેશે અને 3 મણ પાપ ભોગવવું નહીં પડે. આ ગણિત ખોટું છે. કર્મના કાયદામાં બાદબાકી નથી, તેમાં સરવાળો કરવાનો હોય છે. તમે 3 મણ પાપ કર્મ કરો અને 5 મણ પુણ્ય કર્મ કરો તો તમારે 8 મણ કર્મના ફળ ભોગવવા જ પડે. 5 મણ પુણ્ય કર્મના ફળ સ્વરૂપે સુખ ભોગવવા દેહ ધારણ કરવો જ પડે અને 3 મણ પાપ કર્મોના ફળ સ્વરૂપે દુઃખ ભોગવવા પણ દેહ ધારણ કરવો જ પડે. એમ સરવાળો 8 મણ પાપ પુણ્યના ફળ સ્વરૂપે 8 મણ સુખ દુઃખ ભોગવવા દેહ તો ધારણ કરવો જ પડે. તો પછી મોક્ષ ક્યારે? માનવ માત્ર મોક્ષનો અધિકારી છે. માનવ શરીર મોક્ષ પ્રાપ્ત કરવા માટે જ મળ્યું છે. માનવ શરીર ધારણ કરીને મોક્ષ પ્રાપ્ત ના કરી લે તો પછી 84 લાખ યોનિમાં ફરીથી ભટકવાની દશા આવે. મનુષ્ય માત્ર દેહના બંધનમાંથી છૂટીને પરબ્રહ્મમાં લીન થવાને ધારે તો સમર્થ છે અને સ્વતંત્ર પણ છે, કારણ કે તે પરાત્તર બ્રહ્મનો જ અંશ હોય તેમાં જ લીન થવાને એટલે કે મોક્ષ પ્રાપ્ત કરવાને માટે તે આખરે સર્જાયો છે. પરંતુ જ્યાં સુધી તે પૂરેપૂરા પ્રારબ્ધ ભોગવી ના લે અને પાછળના અનાદિકાળના અનેક જન્મ જન્માંતરના જમા થયેલા સંચિત કર્મના અસંખ્ય હિમાલય ભરાય તેટલા કર્મના ઢગલાને આ જીવનકાળ દરમિયાન સાફ ના કરે, ભસ્મ ના કરે,
ત્યાં સુધી તેને વારંવાર અનંતકાળ સુધી અનેક જન્મો અનેક દેહ ધારણ કરવા જ પડે. ત્યાં સુધી તેને મોક્ષ મળે જ નહીં. તેને મોક્ષ મેળવવાની તીવ્ર ઈચ્છા થાય અને તેને મેળવવો જ હોય તો તેને તમામ સંચિત કર્મોને જ્ઞાનાગ્નિથી ભસ્મ કરવા પડશે અને ચાલુ જીવનના પ્રારબ્ધ કર્મોને પૂરેપૂરા ભોગવી લેવા પડશે. આ જીવનકાળ દરમિયાન અત્યારથી જ તેણે નવા ક્રિયામાણ કર્મો એવી રીતે કરવા જોઈએ કે જે કર્તાની સાથે તુરંત જ ફળ આપીને શાંત થઈ જાય અને પ્રારબ્ધ રૂપે સામે આવીને ઊભું નહીં થાય. અને તે ભોગવ્યા પછી કોઈ દેહ ધારણ કરવો નહીં પડે. પરંતુ મુશ્કેલી એ છે કે જીવ ચાલુ જીવનકાળ દરમિયાન ભોગવવા પાત્ર થતા પ્રારબ્ધ કર્મો ભોગવતા નવા અસંખ્ય ક્રિયમાણ કર્મો કરે છે. તે ભોગવવા બીજા અસંખ્ય જન્મો ધારણ કરવા પડે. એટલે આ વિષચક્રનો અંત જ આવતો નથી. એટલે પહેલાં તો આ જીવનકાળ દરમિયાન હવે પછી તે જે ક્રિયમાણ કર્મો કરે તે એવી કુશળતાપૂર્વક કામ કરે કે કર્મો કદાપી સંચિતમાં જમા થાય જ નહીં અને તેથી તે ભવિષ્યમાં નવા દેહના બંધનમાં ન નાખે. બસ આવી સુશળતાપૂર્વક કર્મ કરવું તેનું જ નામ યોગ. એટલે ગીતામાં ભગવાને યોગની વ્યાખ્યા કરી છે કે યોગઃ કર્મસુ કૌશલમ. ક્રિયમાણ કર્મ ઉપર જણાવ્યા પ્રમાણે કુશળતાપૂર્વક કરે તેનું જ નામ યોગ.